શહેરમાં ગુનાખોરી ડામવા તેમજ ગુનેગારોને અંકુશમાં લેવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કોમ્બિંગની સૂચના આપવામાં આવતાની સાથે જ લાલગેટ પોલીસે ધાસ્તીગુરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા। પોલીસ દ્વારા લાઉડસ્પીકર ઉપર હથિયાર જમા કરાવવાની જાહેરાત કરતાની સાથે 15 મિનિટમાં હથિયારોનો ખડકલો થઈ ગયો હતો। સુરત શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સમયાંતરે કોમ્બિંગની કામગીરી કરવામાં આવતી હોય છે। અલગ અલગ ઘરોમાં જઈને તપાસ કરવામાં આવતા કોઈ પણ ઘાતક હથિયારો મળી આવે તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવતા હોય છે। આ અંગે સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઘાતક હથિયારો વડે કોઈને ઈજા ના પહોંચે અને ઝઘડા કે અન્ય કોઈ તોફાન ના થાય ત્યારે આવા હથિયારોનો ઉપયોગ ના થાય તેના માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલે રાત્રે લાલગેટ પોલીસે લાઉડસ્પીકર સાથે ઘાતક હથિયારો જમા કરાવવાની જાહેરાત કરતાની સાથે જ 15 મિનિટમાં લોકોએ પોલીસ સમક્ષ હથિયારોનો ખડકલો કરી દીધો હતો।